નમસ્કાર મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે સુપર રોબોટ પ્લાઝામાં એક સેલ્સમેન, ત્યાં એક કસ્ટમર છે જેનું નામ છે પ્રેમ ચોપરા, જે એક રોબોટ ખરીદવા માટે ત્યાં આવ્યો છે. સેલ્સમેન તે પોતાની શોપ છે, પોતાનો શોરૂમ છે, એની માહિતી બધી આપે છે. વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ એની છે રોબોટ બેઝ એ સમજાવે છે, અને ત્યારબાદ એક વિશાળ હોલમાં એને લઈ જાય છે. ત્યાં એક સેલ્સમેન ત્યાં એની પાસે આવે છે અને એનું વેલકમ કરે છે. એકંદરે પ્રેમ ચોપરા અત્યાર સુધીમાં 2 રોબોટના ટચમાં ત્યાં આવ્યો. આ ઉપરાંત એ હોલની અંદર પણ ઘણા બધા રોબોટ્સ જે છે એ પ્રેમ ચોપરા જોવે છે. ત્યારબાદ જે પ્રકારનો રોબોટ પ્રેમ ચોપરાને લેવો છે એની માહિતી ત્યાં વર્ણવવામાં આવી. છેલ્લે આપણે એના વિશે ચર્ચા કરી કે એ રોબોટ એ ઘરગથ્થુ તમામ કામ કરવા માટે સક્ષમ છે. ઘરના તમામ પ્રકારના કામ કરવા માટે તેને સક્ષમ છે. એની લાક્ષણિકતા અને એનું સ્ટ્રક્ચર કે બ્લુ મેટાલિક રોબોટ, એ વિશેષતા ત્યાં આપણી સામે આવી. હવે આપણે એ યુનિટમાં આગળ વધીએ. બરાબર છે, ધ હ્યુમન રોબોટ. તો છેલ્લે સેલ્સમેન કહે છે કે તમે આ એક રિમોટ કંટ્રોલ છે, એના દ્વારા તમે આને કમાન્ડ આપી શકશો અને આનાથી તમારા બધા કાર્યો થશે. ઓકે, તો આ પેરેગ્રાફના બેઝમાં એ સેન્ટેન્સથી આપણે સ્ટોરીને આગળ વધારીએ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ્સ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ સેલ્સમેનને પ્રશ્ન પૂછ્યો કે તમારા કહેવાનો મતલબ એવો છે કે હું ઘરે બેઠો હોઉં અને ત્યાંથી રોબોટને હું કમાન્ડ આપી શકું કે જે સિટી માર્કેટમાં છે. એટલે કે હું ઘરે બેઠો છું અને રોબોટ પોતે માર્કેટમાં છે, તો ઘરે બેઠા બેઠા હું રોબોટને કમાન્ડ કરી શકું, આદેશ આપી શકું, એમ જ ને? શું જવાબ આપે છે સેલ્સમેન? ચાલો સાંભળીએ. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને પ્રેમ ચોપરાની વાત જે છે એને સ્પષ્ટ કરતા જણાવ્યું, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. આ જે રોબોટ છે એ એની જે લિમિટેડ ત્રિજ્યા છે, મીન્સ કે આ જે રોબોટ જે છે એમાં રોબોટ જે છે એની એક લિમિટેશન છે. એ લિમિટેશનના અંતરમાં હશે, એટલા કિલોમીટરમાં હશે તો એ ઓપરેટ થશે. બરાબર છે, કારણ કે એની રેન્જ ક્યાં સુધીની છે. આપણે સામાન્ય રીતના ઘરે ટીવી જોઈએ છીએ તો ટીવીનું રિમોટ જે છે એ આપણે આપણા ઘરના અમુક કિલોમીટરથી ઓપરેટ કરી શકીએ છીએ. બરાબર છે. પછી એ રિમોટને બાજુના ઘરમાં લઈ જઈએ, પાડોશીના ઘરે, ત્યાંથી રિમોટની સ્વિચ આપણે દબાવશું તો એની ઇફેક્ટ આવશે નહીં, કારણ કે એની ત્રિજ્યામાં નથી. તો એ જ બાબત સ્પષ્ટ કરી અહીંયા સેલ્સમેને કે એ લિમિટેડ રેડિયસમાં હશે તો એ ઓપરેટ કરશે. અને વધારામાં કહે છે કે બાય ધ વે, ધીસ ઇઝ કોલ્ડ રામસિંગ 070. અને હા, આને રામસિંગ 070 કહેવામાં આવે છે. એટલે કે આનું નામ રામસિંગ 070 છે. ઓકે, તો અહીં આગળ આ જે બ્લુ મેટાલિક રોબોટ જે છે એનું નામ પણ છે. નામ છે સાથે સાથે કોડ છે, રામસિંગ 070. ગુડ. ચાલો 070 ઉપરથી એક બાબત તમને અમસ્તી આપણે ચર્ચા કરીએ કે 070 જે છે એ ખૂબ જ સચોટ વ્યક્તિ હોય, પાવરફુલ વ્યક્તિ હોય એની માટે વપરાતો કોડ છે. સામાન્ય રીતના હોલિવૂડનો એક સ્ટાર છે, એક બેનર છે, જેમ્સ બોન્ડ, જેને 007થી ઓળખવામાં આવે છે. એ જ કલમ મુજબ લેખકે અહીંયા 070 એ અંક આપ્યો છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રેમ ચોપરા નોડેડ. આ વાત સાંભળી પ્રેમ ચોપરાએ પોતાનું માથું હલાવ્યું, પોતાની મુંડી હલાવી. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ
grip, movement and some program functions. ત્યારબાદ સેલ્સમેન જે છે એ આ જે રોબોટ જે છે બ્લુ મેટાલિક રોબોટ જેના વિશે વાત કરી દીધી હતી, હવે ડેમોન્સ્ટ્રેટ કરે છે, એટલે કે એ નમૂનો બતાવે છે. ધ ગેટ એની ગતિ કેવી છે, ગ્રીપ એની પકડ કેવી છે, એની મૂવમેન્ટ એનું હલનચલન કેવું છે દરેક પાર્ટ્સનું, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ અને બીજા એની અંદર જે ઇનબિલ્ટ પ્રોગ્રામ જે એણે મૂક્યા છે, બીજા કાર્ય કરવાની જે ક્ષમતા એની જે છે એ ફંક્શન બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. દરેક વસ્તુ જે છે એ વ્યવસ્થિત હતી, ટ્યુન એન્ડ ફિક્સ્ડ, બધું વ્યવસ્થિત ગોઠવાયેલું હતું ને વ્યવસ્થિત તાલબદ્ધ કામ કરતો હતો. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને આ ડેમોન્સ્ટ્રેશન જોયા પછી પ્રેમ ચોપરા જે છે એને સંતોષ થયો કે એને જેવું જોઈએ છે એવો રોબોટ જ આ છે, અને એ પ્રકારની જેની મૂવમેન્ટ છે, એ પ્રકારની જેની પકડ છે, એ પ્રકારની જેની ગતિ છે, એટલે પ્રેમ ચોપરાને સંતોષ થાય છે આ રોબોટને જોઈને. ઓકે, તો આ પેરેગ્રાફની અંદર આ બાબત આપણી સામે રજૂ થઈ. ચાલો સાથે સાથે વર્ડ્સ જે છે તમારી સામે હાઇલાઇટ કરેલા જ છે, તો એને જોઈ લઈએ. રેડિયસ એટલે કે ત્રિજ્યા, નોડેડ એટલે કે માથું હલાવવું, એટલે કે હા પાડવી, સહમત થવું, સમજવા માટે તૈયારી બતાવવી. ડેમોન્સ્ટ્રેટેડ એટલે એનો નમૂનો બતાવવો. ગેટ એટલે ગતિ, ગ્રીપ એટલે પકડ, ટ્યુન એન્ડ ફિક્સ્ડ એટલે તાલબદ્ધ અને ચોક્કસ, સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવું. ઓકે, આ પ્રકારના હાર્ડ વર્ડ્સ છે આમાં, જેની ખાસ નોંધ લઈ લેવી આપણે. ઓકે, ચાલો તો હવે પેરેગ્રાફમાં સ્ટોરીમાં આગળ વધીએ. હવે સ્ટોરી જે છે ખૂબ જ રસપ્રદ થતી જશે આમાં. જેમ જેમ પ્રેમ ચોપરા અને રામસિંગ 070 એક્શનમાં આવશે એ પ્રમાણે સ્ટોરીમાં ખૂબ જ મજા આવશે. ઓકે, ચાલો આગળ વધીએ સ્ટોરીમાં. I must tell you, like all robots, and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. સેલ્સમેન જે છે એ અહીં આગળ અમુક બાબતની સ્પષ્ટતા કરે છે, તો સ્પષ્ટતા શું છે એ જોઈએ. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જોઈએ, લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અને રોબોટિક્સના જે સિદ્ધાંતો છે એને અનુસંધાને, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગ રોબોટ જે છે એની જે ઇનબિલ્ટ સિસ્ટમ છે, એનું જે મુખ્ય બંધારણ છે એ મુજબ એમાં 3 સિદ્ધાંતો છે, 3 પ્રિન્સિપલ્સ. ફર્સ્ટ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલી બાબત કે રોબોટ જે છે એ પોતાના માલિકને અનુસરશે, પોતાનો માલિક જે કહેશે એ પ્રમાણે જે કામ કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ જે છે એ માનવ જાતિને હાનિ પહોંચાડશે નહીં. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને આ રોબોટ જે છે એ પોતાની જાતને પણ કોઈ જાતની હાનિ પહોંચાડશે નહીં કે ક્ષતિ પહોંચાડશે નહીં. ઓકે, આ 3 પ્રિન્સિપલ્સ જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ. આખું યુનિટ જે છે એ આ 3 પ્રિન્સિપલ ઉપર જ છે. આ જોવા જઈએ તો સ્ટોરીનો મુખ્ય અંશ આ છે. આના આધારે તે આખી સ્ટોરી ડેવલપ થાય છે. તો આ 3 પ્રિન્સિપલને યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. આ યુનિટમાંથી કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તો એમાં આ 3 પોઈન્ટ્સ ચોક્કસ લખવા પડશે, કારણ કે એ મુખ્ય છે સ્ટોરીના. ઓકે, ફરીથી, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રેડી? આ શબ્દ યાદ રાખવા જરૂરી છે, એટલે વન્સ હું આને હાઇલાઇટ કરી દઉં છું, તમે પણ તમારી બુકમાં નોંધી લેજો અને ખાસ 3 પ્રિન્સિપલ જે છે એ મગજમાં ઉતારી લેજો અને યાદ રાખી લેજો. બરાબર છે? હું તમને ફરીથી એ શબ્દોને થોડાક યાદ રહે એના માટે એક અલગ પ્રયત્ન કર્યો છે. લેટ્સ સી ધેટ સ્લાઇડ.
three principles. The robot will obey his master. The robot will not harm humans. The robot will not take harm to self. આ ત્રણ સિદ્ધાંત હું 5 ટાઈમ બોલું છું અને તમે 5 ટાઈમ સાંભળો છો, જેથી કરીને LSRW સિસ્ટમ પ્રમાણે LSRW સિસ્ટમ બરાબર. L એટલે લિસનિંગ, S એટલે સ્પીક, R એટલે રીડ એન્ડ રાઇટ. ઓકે, એ સિસ્ટમ મુજબ તમારે આને સાંભળશો એટલે મગજમાં ઉતરી જશે. પછી તમારે આ બોલવાના છે, રીડ કરવાના છે અને પછી આને લખી નાખવાના છે. ફરીથી બોલું છું, 5 ટાઈમ બોલીશ. ત્રણે સિદ્ધાંત જે છે, ત્રણ પ્રિન્સિપલ છે એ 5 ટાઈમ બોલું છું. The robot will obey his master. 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 Principle number 2. The robot will not harm humans. 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 And the robot will not harm humans. Okay. Third principle. The robot will not take harm to self. 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 ઓકે, ધ્યાનથી યાદ રાખી લેજો. આશા રાખું છું કે જ્યારે ત્યારે આ શોર્ટ નોટ આવે ત્યારે આ 3 પ્રિન્સિપલ તમને યાદ જ હશે. ઓકે, ચાલો હવે યુનિટમાં આગળ વધીએ છીએ. પ્રિન્સિપલ ખૂબ જ અગત્યના છે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરાએ જેવો પહેલો સિદ્ધાંત સાંભળ્યો એટલે ઇમ્પ્રેસ થઈ ગયા, આકર્ષિત થઈ ગયા. એ પહેલા સિદ્ધાંતથી જ તે પહેલો સિદ્ધાંત શું કહ્યો? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ શબ્દ સાંભળી અને પ્રેમ ચોપરા જે છે એ ઇમ્પ્રેસ થઈ ગયો. એ ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. એણે પછીના 2 સિદ્ધાંતો છે એની નોંધ જ ન લીધી, કે પછી સેલ્સમેન ક્યાં 2 સિદ્ધાંતો બોલ્યો એ એણે ધ્યાનમાં જ ન લીધા. He nodded delightedly and assigned the sell deed and contract of no misuse of the robot. He nodded delightedly. એ ખૂબ જ આનંદમાં આવી ગયો, પ્રસન્ન થઈ ગયો, ખુશ થઈ ગયો અને સીધી ડોકી હલાવવા માંડ્યો કે હા 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 બરોબર છે બરોબર છે. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ. અને જે એનો સેલ્સનો કરાર હતો, વેચાણનો જે કરાર હતો એમાં સાઇન કરી નાખી. એનો જે કોન્ટ્રાક્ટ હતો અને એનો દસ્તાવેજ હતો એમાં સાઇન કરી નાખી, કે જેનું ટાઇટલ હતું નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટનો કોઈ પણ પ્રકારનો મિસયુઝ નહીં થાય, ગેર ઉપયોગ એનો થશે નહીં. એ પ્રકારના જે એના કરાર હતા એ કરારમાં પ્રેમ ચોપરાએ સાઇન કરી નાખી. ઓકે, હવે જો અહીં આગળ આ બાબત ખાસ સમજો કે પહેલો જ પ્રિન્સિપલ પ્રેમ ચોપરાએ સાંભળ્યો છે, બાકીના પ્રિન્સિપલ શું છે એના ધ્યાનમાં જ નથી લીધા, એને ખબર જ નથી કાંઈ, અને બસ સાઇન કરી નાખી છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અ કમ્પ્લાયન્સ. હવે એને એક સેવક, એક નોકર મળી ગયો છે અને એક સાથીદાર મળી ગયો છે. એટલે કે પ્રેમ ચોપરાએ જે રામસિંગની ખાસિયત સાંભળી, રામસિંગનો ડેમોન્સ્ટ્રેશન જોયું અને એના પ્રિન્સિપલ્સ જે છે એ સાંભળી અને કોન્ટ્રાક્ટ છે એ સાઇન કરી નાખ્યો. પણ ધ્યાનમાં રાખવાનું છે કે એ માત્ર પહેલા પ્રિન્સિપલને આધારે જ ઇમ્પ્રેસ થઈ ગયો છે, બાકીના 2 પ્રિન્સિપલ એણે સાંભળ્યા નથી. ઓકે, ચાલો આના હાર્ડવર્ડ્સ જોઈએ. ઓકે, તો ફર્સ્ટ વર્ડ આપણી સામે છે એધરિંગ. એટલે કે
ને વળગીને રહેવું, મીન્સ જોડાઈને રહેવું. ડિસિપ્લિન એટલે શિસ્ત. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો કે નિયમો. ઓબે એટલે કે અનુસરવું. હાર્મ એટલે કે હાનિ પહોંચાડવી કે ક્ષતિ પહોંચાડવી. ઇમ્પ્રેસ્ડ એટલે ના તરફ આકર્ષાવું. નોટિસ એટલે કે નોંધ લેવી. ડિલાઇટેડલી એટલે આનંદપૂર્વક. અસાઇન એટલે સાઇન કરવી. ડીડ એટલે કે દસ્તાવેજ, કરાર. ડીડ એટલે દસ્તાવેજ કે કરાર. સર્વન્ટ એટલે નોકર. તો આ પ્રકારના વર્ડ્સ જે છે એ આમાં છે, ખાસ નોંધી લેવા અને યાદ રાખવા પ્રયત્ન કરવો. કારણ કે જ્યારે ત્યારે શોર્ટ નોટ ડ્રાફ્ટ કરીએ છીએ ત્યારે જો આ જ શબ્દો લખીએ તો એ શબ્દોની અસર વધારે સારી પહોંચશે. બરાબર છે? એટલે શબ્દો આ યાદ રહી જાય એવા પ્રયત્ન આપણે કરશું. ચાલો હવે જઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. ખૂબ જ સરસ મજાનો વિચાર પ્રેમ ચોપરાને આવ્યો છે, કારણ કે આપણે શરૂઆતમાં વાત કરી કે એ વિલન છે. તો એના મગજમાં આવ્યું કે ઇફ રામસિંગ 070 માય રોબોટ, જો રામસિંગ 070 મારો રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, જો એ ગ્રોસરીની ખરીદી કરી શકતો હોય, ગ્રોસરી લાવી શકતો હોય, ઘરગથ્થુ બધી વસ્તુઓ ખરીદી શકતો હોય, then why not for a better things like a jewels? તો પછી શા માટે એના કરતાં સારી વસ્તુ એટલે કે જ્વેલ્સ જેવી, ઘરેણાં, આભૂષણો જેવી કોઈ વસ્તુ ન લાવે. ઓકે, તો જો અહીં આગળ જે બાબત જે છે એ સ્પષ્ટ થાય છે કે પ્રેમ ચોપરામાં થોડી લાલચ જે છે એ ઊભી થઈ છે. ઘર વપરાશની વસ્તુઓ જ શા માટે લાવે, કંઈક ઘરેણાં કેવું કંઈક લઈ આવે ને, એવા એના મનમાં અહીંયા વિચારો આવે છે. ઓકે, ચાલો હવે આ વિચારો પર એ કઈ રીતના આગળ વધે છે એ જોઈએ. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. હવે માર્કેટની અંદર જે ઘટનાઓ ઘટે છે જેમાં રોબોટ્સ જે છે કોઈ વસ્તુ, કોઈ પેકેટ જે છે મોટા મોટા એ ઉપાડીને લાવે છે, વજનદાર. થિયેટર ટિકિટ્સ લાવે છે, મૂવીની ટિકિટ્સ પણ લઈ આવે છે. કેરિંગ ગ્રોસરીઝ, ઘરગથ્થુ બધી વસ્તુઓ લઈ આવે છે. ટુ ધ કાર્સ વેર કોમન સાઇટ, પણ એ બધું લઈ આવે છે ને આ એક સામાન્ય બાબત છે કે આવું તો બધા રોબોટ્સ કરે છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ, પણ હજી એ અજાણ્યા અને એકદમ એમ્યુઝિંગ, અચરજ પમાડે તેવા નોકર છે. રામસિંગ 070 વોઝ ટ્રુલી એફિશિયન્ટ. રામસિંગ 070 એ પૂરતો સક્ષમ હતો. વિથ tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. He collected the groceries into the shopping trolley. એ શોપિંગ ટ્રોલીની અંદર બધી ગ્રોસરીઝ જે છે ભેગી કરી લે છે. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને પછીનો શું આદેશ છે, પછી એના માસ્ટર છે એને શું આદેશ આપે છે એની રાહ જોઈને ઊભો છે. 2 kilograms of mangoes ripe and juicy, commanded Prem Chopra from a distance. પ્રેમ ચોપરાએ થોડા અંતરથી એને કમાન્ડ કર્યો. 2 kilograms of mangoes ripe and juicy, 2 કિલો કેરી પાકી અને રસાળ. ઓકે,
તો પ્રેમ ચોપરાએ થોડા દૂર ડિસ્ટન્સથી, થોડા અંતરેથી એને કીધું કે હવે 2 કિલો કેરી લઈ લે, પણ કેવી? તો કે પાકી અને રસાળ હોવી જોઈએ. Seeing a huge pile of mangoes, કેરીનો મોટો ઢગલો હતો. In no time, Ramsingh 070 had selected the best ones. થોડી જ ક્ષણોમાં, થોડી જ મિનિટોમાં કે થોડીક જ સેકન્ડમાં એ જે મોટો ઢગલો હતો એમાંથી એણે સરસ મજાની સારી સારી કેરી, જેવી એના માસ્ટરે આદેશ કર્યો હતો એવી સિલેક્ટ કરી લીધી, પસંદ કરી લીધી. તો અહીં આગળ આ પેરેગ્રાફની અંદર આપણે જોયું કે પ્રેમ ચોપરા રામસિંગ પાસે જે કામ કરાવે છે એ કામગીરી એની ચાલુ થઈ ગઈ છે, અને એ કામગીરી દરમિયાન એના અહીંયા લક્ષણો પણ આપણી સામે આવ્યા કે ટ્રીમેન્ડિયસ સ્પીડ છે એનામાં અને એક્યુરસી છે. તો આ વર્ડ્સ રામસિંગ 070 માટે યાદ રાખવાના છે. 3 પ્રિન્સિપલ સાથે ટ્રીમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરસી, આ શબ્દને પણ આપણે જોડી દઈશું કે આ શબ્દોને ખાસ યાદ રાખવા પડશે. ઓકે. Pay at the cash counter. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. હવે આટલી ખરીદી થઈ ગયા પછી પ્રેમ ચોપરા આદેશ આપે છે, પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર ઉપર ચૂકવણું કરતો આવો. બરાબર છે. તો પ્રેમ ચોપરા પોતાના આદેશો જે છે રિમોટમાં કરતો જાય છે, અને રામસિંગ જે છે એ પોતાની ફરજ છે કે પોતાના માલિકને અનુસરવાના એ પ્રમાણે એ પણ કાર્ય કરતો જાય છે. સ્ટોરી આગળ ચાલે છે. બિફોર ધેટ ચાલો આમાં કોઈ વર્ડ્સ છે તો એને આપણે જોઈ લઈએ પહેલાં. ઓકે. સ્ટ્રેન્જ એટલે અહીં એનો મતલબ થશે અજાણ્યો. એમ્યુઝિંગ એટલે અચરજ પમાડે તેવું. સર્વન્ટ્સ એટલે નોકર. એફિશિયન્ટ એટલે પૂરતો. એક્યુરસી એટલે ચોકસાઈ, પરફેક્શન જેમાં હોય. ટ્રીમેન્ડિયસ એટલે ખૂબ જ. ટ્રીમેન્ડિયસ એટલે ખૂબ જ. રાઇપ એટલે કે પાકા, પાકું ફળ. જ્યુસી એટલે કે રસાળ. ડિસ્ટન્સ એટલે કે અંતર. પાઇલ એટલે કે ડગલો. તો આ પ્રકારના વર્ડ્સ જે છે આમાં આપણી સામે આવ્યા છે, ધ્યાનમાં લેશું. બરાબર છે. ખાસ યાદ રાખવા માટે શબ્દો ટ્રીમેન્ડિયસ અને એક્યુરેસી, આ શબ્દોને ખાસ યાદ રાખી લઈશું. સાથે તે બીજા રાખવાના જ છે, પણ આ સ્પેશિયલ વર્ડ્સ છે કે જેને ખાસ આપણે નોંધવા જ પડે એમ છે. ઓકે. ચાલો બાકીનું વર્ક જે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. બીજી એક બાબત કહી દઉં કે આ જે યુનિટ જે છે એમાંથી ઓલરેડી બોર્ડમાં શોર્ટ નોટ આવી ગઈ છે. બરાબર છે. પૂછાણેલી છે અને પૂછાવા લાયક પણ છે. તો પહેલા યુનિટમાં પણ મેં તમને એ બાબતમાં ધ્યાન દોર્યું કે લાસ્ટ યર કઈ પૂછાણી છે, અને પહેલાં પણ 2 પૂછાઈ ગઈ છે એ બાબત. એ રીતના આ યુનિટ પણ આપણી માટે શોર્ટ નોટ માટે ખૂબ જ જરૂરી છે, અને વર્ડ્સ જે છે એટલા માટે જ આપણે યાદ રાખવા પડે એમ છે, એટલે એની ખાસ નોંધ કરતા જજો. બરાબર છે. ચાલો ગુડ બાય. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ પાછા.